જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું બશીરા મંત્રા સ્વાગત કરું છું આપ સૌનું આપણે બશીરા મેમ ઓનલાઈન ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ટાટ એચએસ ની મેઇન્સ એક્ઝામ આવી રહી છે અને મેઇન્સ એક્ઝામમાં 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ પૂછાય છે, બરોબર છે. તો એ સંદર્ભે આજે આપણે એક લેક્ચર એનું ગોઠવ્યું છે કે તમને થોડુંક એની પ્રિપરેશન જે છે આપણે કરાવી દઈએ, જેમાં શબ્દ સમૂહો છે, કહેવતો છે, અલંકાર છે, છંદ છે, સમાસ છે, વાક્યના પ્રયોગો છે, ઘણું બધું જેમાં 10 ટોપિક ગુજરાતી વ્યાકરણના જે છે એ પૂછાય છે, બરોબર છે. અને 20 માર્કમાં જે તમને પૂછાય છે, તો આપણો પ્રયત્ન એવો રહેશે કે તમે વ્યવસ્થિત રીતે સાચું કંઈક શીખો અને શરૂઆત આપણે એની કરીએ છીએ. ચાલો, તો શરૂઆત આપણે કરીએ છીએ કે નીચેના શબ્દ સમૂહ માટે યોગ્ય શબ્દ જે છે ને મૂકવાનો છે. અને આ શબ્દ સમૂહમાં તમને એવું આપેલું છે કે દરરોજના કામની નોંધ પોથી, દરરોજના કામની નોંધ પોથી, બરોબર છે. હવે જે દરરોજના કામની નોંધ પોથી હોય, જેમાં તમે રોજે રોજનું તમારું રોજિંદુ કાર્ય હોય એ લખતા હોય, એને શું કહેવામાં આવે? તો કે એને રોજનીશી કહેવામાં આવે. શું કહેવામાં આવે? રોજનીશી કહેવામાં આવે છે, બરોબર. ત્યાર પછી છે પગની આંગળીનું ઘરેણું. જે રીતે આપણે હાથમાં વીંટી પહેરીએ છીએ, બરોબર છે, એ રીતે સ્ત્રીઓ જે છે એ પગમાં પણ આંગળીમાં ઘરેણું પહેરે છે, એને કહેવામાં આવે વીછિયા. શું કહેવામાં આવે છે? વીછિયા, એવું કહેવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે શબ્દ સમૂહ માટે યોગ્ય શબ્દોમાં દરરોજના કામની નોંધ પોથી, જેને આપણે રોજનીશી કહીશું, અને પગની આંગળીનું ઘરેણું, જેને આપણે વીછિયા તરીકે ઓળખાવીએ છીએ. આગળ જોઈએ, જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય એવી માળા, એવી માળાને કઈ માળા કહેવામાં આવે? બરોબર છે, તો એને સર કહેવામાં આવે. શું કહેવામાં આવે? સર. આ સર જે હોય એ મોસ્ટ ઓફ સ્ત્રીઓ જે છે કાનમાં પહેરતી હોય છે. એક કાનમાં પહેરવાને આપણે સર કહીએ છીએ, પણ જે ટૂંકમાં દોરા પરોવ્યા જે દોરામાં ટૂંકમાં મણકા છે, મોતી છે, એ બધું પરોવ્યું હોય એને સર કહેવામાં આવે. સર અથવા ઘણી જગ્યાએ તળપદા ભાષામાં એને શેર પણ કહે છે કે ભાઈ આ શેર છે, એમાં મોતી પરોવી આપો, પણ સાચું શું છે? તો કે સર છે. પછી મદ્રાસનું કાપડનું માથાબંધન. જો આ શબ્દ સમૂહો જે છે ને એ થોડાક અઘરા છે. તમને આવા શબ્દ સમૂહ વધારે પડતા શું થાય છે? તો કે પૂછાઈ જાય છે. એટલે મદ્રાસનું કાપડનું માથાબંધન જે છે એને મદ્રાસિયું તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? લખવામાં હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું. તમારી પાસે અત્યારે કોઈ પણ પ્રકારના ઓપ્શન નથી હોવાના. જો ઓપ્શન હોય તો તમને ખબર પડે કે તમે રસોઈ દીર્ઘઈની ક્યાં ભૂલ કરો છો. તમે મેઇન્સ આપો છો, તમે કઈ એક્ઝામ આપો છો? મેઇન્સ એક્ઝામ આપો છો. આ મેઇન્સ એક્ઝામ આપો છો એટલે ખાસ કરી અને તમારી ભાષાકીય ભૂલો જે થાય છે, ભાષાકીય ભૂલો જે છે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ રસ્વ અને દીર્ઘ ક્યાં પ્રયોજાય છે એ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. ચલો, ઓકે, ડન. ત્યાર પછી આગળ જોઈએ. અત્યારે તો બહુ ઓછા પ્રશ્નો જે છે એ આમાં લીધા છે, બરોબર છે, પણ હજી આની પછીના લેક્ચર્સ પણ હું લઈશ અને એમાં તમને ઘણી ખરી મહેનત કરાવીશ. ઓકે, ડન. ચાલો, તો હવે આવ્યા છે રૂઢિપ્રયોગ ઓળખાવો, બરોબર છે. આ રૂઢિપ્રયોગ જે છે એમાં એવું આપ્યું છે કે પ્રાણ નીચોવવા. પ્રાણ નીચોવવાનો અર્થ શું થશે? તો કે પ્રાણ નીચોવવા એટલે ખૂબ પરિશ્રમ કરવો. પ્રાણ નીચોવવાનો અર્થ શું થશે? તો કે પરિશ્રમ કરવો. પરિશ્રમ કરવો એનો અર્થ શું થાય? તો કે વધારે પડતો પરિશ્રમ જ્યારે આપણે કરવો હોય, બરોબર છે, કોઈ કામ આપણે કરતા હોય ત્યારે આપણે એમ કહીએ કે ઓહો ભાઈ, આ કામ તો બહુ અઘરું પડ્યું. આમાં શું થયું? તો કે અમારા પ્રાણ જે છે નીચોવાઈ ગયા. ઓકે, ડન. ત્યાર પછી છે ગળોગળ આવી જવું.
ઘણી બધી વખત આપણે આપણા વ્યવહારિક જીવનમાં આ બધા રૂઢિપ્રયોગો છે એનો પ્રયત્ન કરીએ છીએ કે વધારે પડતા જ્યારે આપણે કંટાળી ગયા હોય ત્યારે શું કહીએ છીએ તો કે ગળોગળ આવી ગયા છે. એટલે ગળોગળ આવી ગયાનો અર્થ શું થશે તો કે કંટાળી જવું. કંટાળી જવું. અહીંયા એક બાબતનું બીજું પણ ધ્યાન રાખવાનું છે કે ખાસ અનુસ્વારનો ઉપયોગ જે છે ને એ તમારે સમજવાનો છે. કારણ કે જ્યારે તમે મેઇન્સનું પેપર લખો છો ને, મેઇન્સનું પેપર લખો છો ત્યારે વાક્ય રચનામાં અનુસ્વારનો આડેધડ ઉપયોગ નથી કરવાનો. આ બાબતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે મેઇન્સની એક્ઝામ આપતા હોય, તમે વાક્ય રચના લખતા હોય, ચાહે નિબંધમાં લખતા હોય, ચાહે ચર્ચાપત્રમાં લખતા હો કે પત્ર લેખનમાં લખતા હો, બરોબર, તો એ બાબતમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે આડેધડ ક્યાંય અનુસ્વારનો ઉપયોગ નથી કરવાનો. આડેધડ ક્યાંય અનુસ્વારનો ઉપયોગ કરવાનો નથી. ચલો, ઓકે, ડન. એટલે રૂઢિપ્રયોગ આપણે જે છે એ સમજીએ છીએ. હવે છે હાથ ફેરો કરવો. હાથ ફેરો કરવો એ શબ્દ પ્રયોગ ક્યાં થાય છે તમને ખબર જ છે કે જ્યાં ચોરી કરી થઈ ગઈ હોય ત્યાં કયો શબ્દ થાય, કયો શબ્દ પ્રયોગ થાય તો કે હાથ ફેરો કરવો. હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. શું થાય? ચોરી કરવી. પછી છે ગઈ ગુજરી ભૂલી જવી. ગઈ ગુજરી ભૂલી જવીનો અર્થ શું છે તો કે ભૂતકાળ ભૂલી જવો. ભૂતકાળ ભૂલી જવો. મેઇન્સમાં જેટલા પણ ટોપિક આવે છે, બરોબર છે, તમારે શબ્દ સમૂહ છે કે રૂઢિપ્રયોગ છે, કહેવત છે, અલંકાર છે, છંદ છે, એ બધા ટોપિકને મેં અહીંયા સમાવી લીધેલા છે. બરોબર, ઓકે, ડન. એટલે ખાસ એ બાબતનું ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે છે વાક્ય પરિવર્તન કરો. જો ખાસ આમાં તમારે યાદ રાખવાનું છે કે વાક્ય પરિવર્તનમાં ક્રિયાપદ ઉપર ખાસ ભાર મૂકવાનો. ક્રિયાપદ જે છે ને એ ચેન્જ થશે, એ બદલાશે. અને એ કોને આધારે થશે તો કે આગળ જે કર્તા હોય ને એના આધારે થાય. તમને ખબર જ છે કે જેમાં કર્તાનું મહત્વ હોય એ કર્તરી કહેવાય, જેમાં કર્મનું મહત્વ હોય એ કર્મણી કહેવાય, જેમાં ક્યાંય ભાવનું મહત્વ હોય એને ભાવે કહેવાય. બરોબર છે. પ્રેરણા આપતું વાક્ય હોય એ પ્રેરક કહેવાય. અને એમાં શું આવે છે બીજું? પુનઃ પ્રેરક પણ આવે છે. પણ જનરલી અહીંયા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. અને કન્ફ્યુઝનું કારણ એકમાત્ર એવું છે કે એને માટેનો તમારો પાયો જે છે ને, એ કાચો છે. તમારો પાયો કેવો છે? કાચો છે. એટલા માટે તમે કન્ફ્યુઝ કરો છો. એટલા માટે ઘણી વખત આપણે ખોટું અને આડેધડ પણ શીખીએ છીએ. બરોબર છે. એટલા માટે આપણે કેવું શીખીએ છીએ? ખોટું શીખીએ છીએ ને આડેધડ શીખીએ છીએ. સમજાવું છું, બહુ ડિટેલ્સમાં તો નહીં જઈ શકાય અત્યારે, કે જેવી રીતે વર્ગમાં આપણે સમજાવી શકતા હોય એવી રીતે સમજાવું, પણ થોડુંક સમજાવીશ એમાં પણ તમને સમજાય જ જશે. બરોબર. અહીંયા તમને એમ કીધું છે જો કે કર્તરી વાક્યમાં રૂપાંતર કરો. તો કર્તરી વાક્યમાં રૂપાંતર કરો એનો અર્થ શું છે કે વાક્યને તમારે કર્તરી બનાવવાનું છે. અને કર્તરી બનાવવાનું હોય તો કર્તરી વાક્યમાં શેનું મહત્વ હોય તો કે કર્તાનું મહત્વ હોય. કર્તરી વાક્યમાં શેનું મહત્વ હોય? પહેલી બાબત તો કે કર્તાનું મહત્વ હોય. બીજી બાબત એ યાદ રાખવાની કે થી, વડે, દ્વારા
મારફત અને તરફથી આવા શબ્દોને કાઢી નાખતા, શબ્દોને કાઢી નાખતા કર્તરી રચના બને, કર્તરી રચના બને. પણ બીજી એની ઉલટફેર એક બાબત એવી પણ છે કે આવા શબ્દોને ઉમેરતા કર્મણી બને. તો અહીંયા લખીએ આપણે, અને ઉમેરતા કર્મણી બને. આ શબ્દોને કાઢી નાખતા કેવા બનશે? તો કે કર્તરી બનશે, પણ એને તમે ઉમેરો, બરોબર છે, તો કેવા બનશે? તો કે કર્મણી બનશે. થી વડે દ્વારા, મારફત અને તરફથી આવા શબ્દોને કાઢી નાખતા કર્તરી બને, પણ એને ઉમેરતા શું બને છે? તો કર્મણી. ઘણી વખત આ થી વડે દ્વારા, મારફત અને તરફથી આ બહુ અઘરું કામ છે, સહેલું કામ નથી. તમે કદાચ 2-2, 3-3, 4-4, 5-5 વર્ષ શીખો ને તો એ ઘણા ગુજરાતીના ટોપિક એવા છે કે તમને આવડે જ નહીં, બરોબર? કારણ કે એની માટેનો તમારે ખૂબ ઊંડો અભ્યાસ, તમારું ઊંડું અધ્યયન હોવું જરૂરી છે. એટલે કાંઈ 2 વખત તમે પાના ફેરવ્યા અને પછી તમે નિર્ણય ઉપર પહોંચી જાવ કે અમને કર્તરી કર્મણી ભાવે, પ્રેરક અને પુનઃ પ્રેરક જે છે આવડી ગયું, તો એ ક્યાંક ને ક્યાંક એક તમારી લઘુતા ગ્રંથિ છે. ઘણીવાર નથી આવતું હોતું, ખોટું હોય છે, એને પણ આપણે શું કરીએ તો કે સ્વીકારી લઈએ છીએ, કારણ કે આપણને પોતાને નથી ખબર કે સાચું શું છે, તો એને સ્વીકારી લઈએ છીએ. હવે જુઓ, અહીંયા આપણે એમ કીધું, બરોબર છે, કે થી વડે દ્વારા, મારફતે અને તરફથી એવા શબ્દો આપણે કાઢી નાખીએ ને તો કર્તરી બને. તો કે એ વાત તો બરોબર, પણ એને ઉમેરીએ ને ત્યારે પાછી કર્મણી રચના બને. પણ હવે આને ઉમેરીએ કઈ રીતે? શબ્દોમાં શું બધી જગ્યાએ કઈ થી વડે દ્વારા, મારફત અને તરફથી કઈ રીતે ખબર પડે? તો કે એની માટે તમારે વાક્યને અનુરૂપ શબ્દ જે છે ને મૂકવો પડે. ગમે ત્યાં આડેધડ તમે થી વડે દ્વારા, મારફત અને તરફથી મૂકી દો એવું ન ચાલો. એનાથી કઈ તમારું વાક્ય જે છે વ્યવસ્થિત બને નહીં, બરોબર છે? કોઈ સંસ્થા હોય તો આપણે એમ કહીએ કે સંસ્થા દ્વારા મને ઇનામ આપવામાં આવ્યું, કે સંસ્થા દ્વારા મને ઇનામ મળ્યું. તો એ સંસ્થા દ્વારા તમે ઇનામ આપવામાં આવ્યું, સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને ઇનામ મળશે, એટલે દરેક વાક્ય જુઓ, સંસ્થા દ્વારા મને ઇનામ આપવામાં આવ્યું, સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને મદદ કરાશે. તો વિદ્યાર્થીઓની મદદનો ભાવ છે, બીજાને કંઈક દેવાનો ભાવ છે, બરોબર? તો ત્યારે એમાં તરફથી એવો શબ્દ જ આવે. પછી ત્યાં તમે એમ લખી નાખો કે થી, સંસ્થાથી, સંસ્થા વડે, તો એમ ન હોય. વાક્યને અનુરૂપ જોવું પડે કે વાક્યને અનુરૂપ કયો શબ્દ એને સુસંગત છે. ગમે ત્યારે ગમે તે પ્રત્યયો તમે મૂકી દો ને પછી એમ કહી દો કે અમને આવડી ગયું, કે એવા 10 ઉદાહરણ હોય, શું 10 હોય, 100 ઉદાહરણ હોય, અને એને તમે જુઓ ને પછી તમે એમ કહો કે ઓહો આપણને તો કર્તરી કર્મણી આવી ગયું, એમ નહીં, બરોબર છે? એને સુસંગત વાક્ય રચના બનવી જોઈએ, તો જ પોસિબલ બને, બાકી ન બને. અને એ તમારું ઊંડું અધ્યયન હોય તો પોસિબલ બને, બાકી પોસિબલ બને નહીં. અહીંયા એવું આપ્યું છે કે મારાથી કામ થઈ શકશે નહીં. તો એક હું તમને બાબત કહી દઉં, બરોબર છે, કે કર્તરી અને કર્મણીમાં આટલી બાબત યાદ રાખવાની, કર્તરી અને કર્મણીમાં આટલી બાબત યાદ રાખવાની, બરોબર છે, કે હું હોય ને તો મારાથી, તું હોય તો તારાથી, તમે હોય તો તમારાથી, અમે હોય તો અમારાથી. ઉદાહરણ તરીકે બીજું એમ છે કે આપણે હોય તો આપણાથી. આ એક સાવ સીધી રીત છે કે હું હોય તો મારો એવો શબ્દ આવે, તું હોય તો તારો એવો શબ્દ આવે. પછી પ્રત્યયો આગળ ભલે આપણે અલગ મૂકીએ, પણ શરૂઆતમાં વિદ્યાર્થીએ આ સ્ટેજ ઉપર આવવું પડે. ડાયરેક્ટ વડે દ્વારા, મારફત તરફથી એમ મૂકી નહીં દેવાનું. આ એક બેઝિક છે કે હું તો મારું, તું તો તારું, એમ, બરોબર? હવે જો અહીંયા શું કીધું છે કે મારાથી કામ થઈ શકશે નહીં, એટલે સ્વાભાવિક છે કે આ વાક્ય ઓલરેડી કેવું છે તો કે કર્મણી છે. આ વાક્ય કેવું છે? કર્મણી છે. તો હવે એને ફેરવવાનું શેમાં કીધું છે
તો કે કર્તરીમાં ફેરવવા માટેનું કીધું છે, બરોબર. તો મારાથીનું શું થઈ જશે? તો કે હું. મારાથી કામ થઈ શકશે નહીં, હું કામ કરી શકીશ નહીં. ઘણી વખત વિદ્યાર્થીઓ એમાં પોતાના વાક્યની અંદર પોતાના પદ ઉમેરે, વધારે પદ મૂકે, કે આની અંદર તમે કંઈક તમારું પોતાનું પદ જે છે મૂકી શકો. એવું નહીં કરવાનું. એ તમારું પોતાનું પદ છે, તમારું પોતાનું પદ ન ચાલે. એમાં જે મુજબના પદો તમને આપેલા હોય એ પદથી જ તમારે કામ કરી શકાય. બાકી વધારાના પદો એમાં તમે ઉમેરી શકો નહીં, બરોબર. બીજું કે કર્તરી હોય ને એ કર્મણી બને જ. કર્તરી હોય ને એ કર્મણી બને જ, અને કર્મણી હોય એ ફરજિયાત કર્તરી બને જ. એટલે જો પરીક્ષામાં તમને એવું આપ્યું હોય કે નીચેના વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવો, તો એનું ઉદાહરણ એમ છે કે એ તમને કર્મણી આપેલું છે, તો તમારે શેમાં ફેરવવાનું છે? તો કે કર્તરીમાં ફેરવાનું છે. એટલે તરત જ તમને સામો જ જવાબ મળી જાય કે ભાઈ મારાથી કામ થઈ શકશે નહીં, તો હું કામ કરી શકીશ નહીં. મારાથી ખેતરે જવાશે નહીં, હું ખેતરે જઈ શકીશ નહીં. બરોબર છે? એ સિમ્પલ જ છે. તમારે ધ્યાન ક્યાં આપવાનું છે? તો કે ખાસ તમારે ધ્યાન આપવાનું છે ક્રિયાપદમાં. ક્રિયાપદમાં. કારણ કે ક્રિયાપદ શું છે? તો કે ચેન્જ થાય છે. પછી જો એમ કીધું છે કે પ્રેરક વાક્ય બનાવો. હવે પ્રેરક વાક્ય શું? તો કે પ્રેરણા આપતું વાક્ય. પ્રેરણા આપતું વાક્ય એટલે કેવું વાક્ય? તો કે પ્રેરક. પ્રેરણા આપતા વાક્યને કેવું કહેવામાં આવે છે? તો કે પ્રેરક વાક્ય. શિક્ષક દાખલા ગણે છે, બરોબર છે. એનું તમારે પ્રેરક બનાવવું હોય તો તમે આ રીતે બનાવી શકો કે શિક્ષક દાખલા ગણાવે છે. શિક્ષક દાખલા ગણાવે છે. સુહાસ જમે છે, તો સુહાસ જમાડે છે, બરોબર છે. ઓકે, ડન. એટલે પ્રેરક વાક્ય રચના જે છે ને આવી રીતે થાય, બરોબર. ઓકે, કર્મણી હોય એ કર્તરી બને છે. આ વાત યાદ રાખવાની. નહીં આને ફેરવી નાખો કે કર્તરી હોય એ કર્મણી બને છે. પછી પાછું કર્તરીમાંથી કર્મણી બનાવવું, કર્મણીમાંથી કર્મ કાઢીને ભાવે બનાવવું, એ પોસિબલ એ રીતે નથી. એ ખોટી રીત છે. કર્તરી હોય એનું ભાવે બની શકે, બરોબર છે. કર્મણીમાંથી વળી પાછું તમે કર્મ કાઢવા જાઓ તો એ અર્થહીન વાક્ય થઈ જાય, એમાં કોઈ પણ પ્રકારનો અર્થ ન રહે. ઓકે, ડન. એટલે આ વાત યાદ રાખવાની. પછી કીધું છે કે ભાવે વાક્યમાં રૂપાંતર કરો. કયું વાક્ય કીધું? તો કે ભાવે વાક્યમાં રૂપાંતર કરો. હાર્લિન કૂદાકૂદ કરે છે, તો હાર્લિન થી કૂદાકૂદ કરાય છે. હવે જુઓ અહીંયા ફેર ક્યાં થયો? અહીંયા શું હતું? તો કે કરે છે. અહીંયા આપણે શું કર્યું? તો કે કરાય છે. પ્રત્યય કયો ઉમેર્યો? કે તો કે થી, બરોબર. વડે, દ્વારા, મારફત, તરફથી આનો નહિવત ઉપયોગ થતો હોય છે. મોટા ભાગે જેટલા પણ ભાવે વાક્યો હોય ને એ બધા જ ભાવે વાક્યોમાં થી નો પ્રયોગ કરવાનો હોય છે. ચલો, ઓકે, ડન. પછી જો બહુ સરસ એવું વાક્ય છે કે અરુણા પત્ર લખે છે, બરોબર છે. એનું તમારે પુનઃ પ્રેરક વાક્ય બનાવો. વિદ્યાર્થી આમાં બહુ અટવાય છે, અને બહુ અટવાય છે એની માટેની એક બાબત એ છે કે પુનઃ પ્રેરકનો આટલો બધો તમને અભ્યાસ તમે નથી કર્યો, તો એટલા માટે પહેલી વાત તો યાદ રાખો કે પુનઃ પ્રેરકમાં ત્રણ વ્યક્તિ હોય, કોઈ દિવસ બે વ્યક્તિ ન હોય. આ પહેલી બાબત ગાંઠે બાંધી લ્યો કે પુનઃ પ્રેરકમાં હંમેશા 3 વ્યક્તિ હોય, 2 ન હોય, બરોબર. શું થાય પુનઃ પ્રેરકમાં? તો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિને
કાર્ય કરવાની પ્રેરણા આપે ત્યારે પુનઃપ્રેરક બને છે. બરાબર. એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિને કાર્ય કરવાની પ્રેરણા આપે. એટલે ટોટલ કેટલી વ્યક્તિનો સમાવેશ થાય? તો કે 3 વ્યક્તિનો. 2 વ્યક્તિનો ક્યારેય સમાવેશ ન થાય. આ ખોટા વાક્યો છે. 2 વ્યક્તિનો તમે સમાવેશ કરીને જો લખતા હો ને તો એ ખોટું છે. બરોબર. એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિને કાર્ય કરવાની પ્રેરણા આપે. પણ અહીંયા કાર્યનો કર્તા કોણ છે એ જોઈ લેવાનું પહેલા. એ જ પાછો શું બની જાય? તો કે છેલ્લે ક્રિયાપદમાં પ્રેરક તરીકે આવે. કોણ પત્ર લખે છે? તો કે અરુણા. હવે આપણે આને 3 વ્યક્તિ વડે જો 3 વ્યક્તિ આપણે કરવાના છે, બરોબર છે, તો જ એ શું બનશે? પુનઃપ્રેરક બનશે. એટલે 3 વ્યક્તિ દ્વારા આપણે એને જો પુનઃપ્રેરક વાક્ય બનાવવું હોય તો પહેલા આપણને એ ખબર પડવી જોઈએ કે દરેક પુનઃપ્રેરક વાક્ય હોય ને એ હંમેશા પ્રેરકમાંથી પસાર થઈને જાય. કોઈ પણ પુનઃપ્રેરક વાક્ય હોય એ હંમેશા પ્રેરક બને જ. બરોબર. પેલા સાદું વાક્ય શું છે? જો તો કે પત્ર લખે છે, તો આ લખે છે, બરોબર છે, એ સાદું થઈ ગયું. તો પછી શું થયું? પ્રેરક. તો કે લખાવે છે. અરુણા પત્ર લખાવે છે, તો એ શું થઈ ગયું? તો કે પ્રેરક થઈ ગયું. પણ હવે એનું પુનઃપ્રેરક કરવું હોય એટલે તમારે એવું લખવું પડે કે લખાવડાવે છે. શું કરવું પડે? લખાવડાવે છે. આ લખાવડાવે છે ને તમને ક્રિયાપદ મળ્યું છે. આ લખાવડાવે જે છે એ તમને શું મળ્યું છે? તો કે એ તમને ક્રિયાપદ મળ્યું છે. હજી તમારે એમાં કેટલી વ્યક્તિ ઉમેરવાની? તો કે 3 વ્યક્તિથી વાક્ય બને. ઉદાહરણ તરીકે પિતાજી બા દ્વારા અરુણા પાસે પત્ર લખાવડાવે છે. આમ થાય. 2 વ્યક્તિ ક્યારેય ના આવે. ક્રિયાપદ ભલે તમે ગમે એટલા ચેન્જ કરી લ્યો, પણ તમારો કન્સેપ્ટ જ ક્લિયર ન હોય એટલે જવાબ કેવો પડે? ખોટો પડે. આવા જવાબો ખોટા નહીં લખવાના, કારણ કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું ત્યાં ઓપ્શન નહીં હોય. તમારે જે લખવાનું છે એ તમારી જાતે જ લખવાનું છે. એ તમારી મોઢે જ તમારે લખવાનું છે. કોઈ પણ શબ્દોનો તમે ઘરના શબ્દો ઉમેરી પણ એમાં ન શકો. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે તે કામ કરે છે, તે કામ કરાવે છે, તે કામ કરાવડાવે છે. બરાબર છે. લખે છે, લખાવે છે, લખાવડાવે છે. બરોબર. આઈ હોપ કે તમને મેં કીધું એ ક્લિયર થઈ ગયું હશે. એટલે અહીંયા જુઓ, પિતાજી પહેલી વ્યક્તિ, બા બીજી વ્યક્તિ અને અરુણા ત્રીજી વ્યક્તિ. હંમેશા 3 વ્યક્તિ દ્વારા પુનઃપ્રેરક બને. 2 વ્યક્તિ દ્વારા ક્યારેય ન બને. ઘણા ઉદાહરણો મેં એવા જોયા છે કે વિદ્યાર્થીઓ 2 વ્યક્તિ દ્વારા પુનઃપ્રેરક બનતું હોય અને એક્સેપ્ટ કરી લે કે યસ, ધેટ્સ ટ્રુ, નથિંગ, ધેટ્સ રોંગ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે છે નીચેની કહેવતનો યોગ્ય અર્થ આપો. બરોબર છે. પહેલો શબ્દ છે, પહેલી કહેવત છે પેંગડામાં પગ ઘાલવું. બરોબર છે. આવું એક સાહિત્યકાર માટે કહેવાયેલું છે. બરોબર, કે આ સાહિત્યકારના પેંગડામાં કોઈ પગ ન ઘાલી શકે. અને આ કહેવાયું છે પ્રેમાનંદ માટે. એના આખ્યાન માટે કહેવાયું છે પેંગડામાં પગ ઘાલવો. એનો અર્થ થયો બરોબરી કરવી. શું કરવું? બરોબરી કરવી. બરોબર છે. આ બરોબરી કરવી એ કયા અર્થમાં વપરાય છે? તો કે પેંગડામાં પગ ઘાલવો. પછી છે પથ્થર પણ પાણી રેડવું. તમે આનો કહેવતનું ક્યાં પ્રયોગ કરો છો એ પણ તમને ખબર જ હશે. બરોબર છે, કે જ્યારે વ્યર્થ મહેનતની વાત આવે, વ્યર્થ મહેનત કરવી એની વાત આવે, એનો અર્થ શું થાય છે? તો કે પથ્થર પર પાણી રેડવું. ઓકે, ડન. ચલો ત્યાર પછી આગળ વધીએ. હવે છે ઘર વેચીને તીરથ કરવું અને
ત્યાર પછી છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. તો ઘર વેચીને તીરથ કરવું એટલે શું? તો ઘર વેચીને તીરથ કરવું એટલે નુકસાન ભોગવવું. બરોબર છે. શું થશે? તો કે નુકસાન ભોગવવું. પેન દેખાય છે ને બધા કલરની? ઓકે. ઘર વેચીને તીરથ કરવું એટલે શું થશે? તો કે નુકસાન ભોગવવું. અથવા બીજા અર્થમાં તમે એમ પણ લખી શકો કે બીજો અર્થ તમે એમ પણ લખી શકો કે નુકસાન સહન કરવું. નુકસાન સહન કરવું. નુકસાન આ રીતે જ લખાય. જોડણી અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. બરોબર છે. બોલાય નુકસાન. ઘણી વખત આપણે શ બોલીએ છીએ ને એટલે શ લખીએ છીએ, પણ એ આપણે ખોટું બોલીએ છીએ. નુકસાન જ આવે, નુકસાન એવું ન બોલાય. ઓકે. પછી મોરના ઈંડા ચિતરવા ન પડે. મોરના ઈંડા ચિતરવા ન પડે એટલે શું? તો કે આ કહેવતનો તો આપણે મોટા ભાગે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ કે માતા પિતાના લક્ષણો આપમેળે સંતાનોમાં આવી જાય અથવા ઉતરી જાય છે. આ રીતે તમે એને લખી શકો. બરોબર છે. એટલે આ થઈ ગઈ આપણી કહેવત. ચાલો આગળ વધીએ. બરોબર. હવે જો સમાસ ઓળખાવો. 4 સમાસ અહીંયા આપેલા છે તમને. પેલું છે પાણી કળો, બીજું છે નવરંગી, ત્રીજું છે હિમ શુભ્ર અને ચોથું છે નક્કામ. બરોબર છે. હવે જો પાણી કળો એટલે કે જ્યારે તમે એને વિગ્રહ કરો છો, ઘણી વખત એવું હોય છે કે એક સમાસ છે ને 2 યા 3 જગ્યાએ આવતો હોય, એટલે 2 કે 3 સમાસમાં ઈ બનતો હોય. તમે એનો વિગ્રહ કઈ રીતે કરો છો ને તમારી ઉપર ડિપેન્ડ કરતું હોય છે. કે ઘણી વખત આપણે વિગ્રહ છે ને ખોટો કરી નાખતા હોય, અને આ વિગ્રહ ખોટો ઘણી બધી રીતે આપણાથી થઈ જતો હોય છે. ખાસ તત્પુરુષમાં આવી બહુ તકલીફ પડે. પણ તત્પુરુષમાં કાંઈ વાંધો નહીં, એમાં વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય ને, કે પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, સાથે 7 વિભક્તિના પ્રત્યય લાગેલા હોય. એટલે જો તમને તત્પુરુષ એવું જ પૂછવામાં આવ્યું હોય ઓપ્શનમાં તો વાંધો નહીં, પણ તમને જો એના પ્રકારો પૂછવામાં આવ્યા હોય ને કે આ કયો તત્પુરુષ છે, સંપ્રદાન તત્પુરુષ છે કે સંબંધ તત્પુરુષ છે, ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. બરોબર છે. આપણે એટલું બધું ઊંડું નથી શીખવું, એટલું બધું ઊંડું તમારે પૂછાતું નથી. આ તો જે MCQ વાળા હોય ને એને થોડુંક ધ્યાન રાખવું પડે. પણ તોય વિગ્રહ તો સાચો જ કરવો પડે. જો વિગ્રહ ખોટો કરશો તો જવાબ કેવો મળશે? તો કે ખોટો. હવે શું કીધું? જો પાણી કળો એટલે પાણીનો જાણનાર. શું થાય? પાણીનો જાણનાર. આ જાણનારની જગ્યાએ તમે શોધનાર એવો શબ્દ પણ ઉપયોગમાં લઈ શકો. આ જાણનારની જગ્યાએ તમે શોધનાર એટલે કોને કહેવાય? ઘણાની પાસે એવી શક્તિ હોય, બરોબર છે, કે પેલું બોરવેલ ને બધું કરાવવું હોય ને એટલે જમીન જોઈને કહી દે કે ભાઈ આ જગ્યા ઉપર પાણી છે. એને શેના તરીકે ઓળખાય છે? તો કે પાણી કળા તરીકે ઓળખાય છે. જો અહીંયા જુઓ ખાસ. બરોબર છે. છેલ્લે કયો પ્રત્યય લાગ્યો? તો કે નાર પ્રત્યય લાગ્યો. નાર પ્રત્યય એટલે કયો સમાસ બન્યો? તો કે ઉપપદ સમાસ બન્યો. નાર પ્રત્યય એટલે કયો સમાસ બને? તો કે ઉપપદ સમાસ બને છે. જેમાં પણ નાર પ્રત્યય લાગે એ કયો સમાસ બને? ઉપપદ. મર્મગ્ન, મર્મને જાણનાર. નર્મદા, આનંદ આપનાર. બરોબર છે. એટલે નાર પ્રત્યય લાગે એ હંમેશા કેવો બને છે? ઉપપદ બને છે. આગળ જોઈએ શું કીધું જુઓ કે હિમ શુભ્ર. બરોબર છે. હિમ શુભ્ર. શુભ્ર એટલે સફેદ. હિમ જેવું શુભ્ર. બરફ. હિમ એટલે બરફ. બરફ જેવું સફેદ. બરોબર છે. જેમાં જેવો જેવી જેવું જેવા, એવો એવી એવું એવા, રૂપી અને એ જ
સિમ્પલ સમજાવી દઉં. જેવો, જેવી, જેવું, જેવા, એવો, એવી, એવું, એવા, રૂપી અને એ જ. એ અને જ બંને કેવા આવશે? છૂટા આવશે. આટલાથી જેનો વિગ્રહ થતો હોય ને, આટલાથી જેનો વિગ્રહ થતો હોય ને, બરોબર છે, એ કયો સમાસ બને? તો કે કર્મધારય સમાસ બને. કયો સમાસ બને છે? કર્મધારય. અહીંયા શું કીધું? કે હિમ જેવું શુભ્ર. શુભ્ર એટલે સફેદ. બરોબર છે, એટલે કયો સમાસ બનશે? તો કે કર્મધારય સમાસ બનશે. પછી આપણને કીધું નવરંગી. બરોબર છે, તો જેનો પહેલો શબ્દ, જેનો પહેલો શબ્દ સંખ્યાવાચક હોય, તે કયો બને? તો કે તે હંમેશા દ્વિગુ બને. જેનો પહેલો શબ્દ સંખ્યાવાચક હોય એ હંમેશા કેવો બને? તો કે દ્વિગુ. અહીંયા નવરંગી. બરોબર છે, તો કયો સમાસ બનશે? નવરંગી એટલે નવ રંગનો સમૂહ, એવા અર્થમાં થયું. બરોબર, એટલે એ કયો બનશે? તો કે દ્વિગુ બનશે. કયો બનશે? દ્વિગુ સમાસ બનશે. બરોબર છે. પછી કીધું કે નકામું. હવે જો તમે નકામું જે શબ્દ છે એનો વિગ્રહ કરો તો એનો વિગ્રહ એવો થાય કે નથી કામનું જે તે. નથી કામનું જે તે. જેનો વિગ્રહ કરતા જ ત આવે. આખે આખો શબ્દ જે છે એ ત્રીજા વ્યક્તિ કે વસ્તુ માટે વપરાયેલો હોય અને શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય, એને શું કહેવાય? તો કે એ બહુવ્રીહી સમાસ બને. કયો સમાસ બને? બહુવ્રીહી સમાસ બને. એટલે આના માટે એ પણ બાબત જે છે એ ખાસ ધ્યાન રાખવાની. બરોબર, કે એનો વિગ્રહ શું થયો? તો કે નથી કામનું જે તે. અને સમાસ કયો આવ્યો? તો કે બહુવ્રીહી સમાસ. ઓકે, 4 સમાસ અહીંયા થયા: ઉપપદ, કર્મધારય, દ્વિગુ સમાસ અને બહુવ્રીહી સમાસ. ઓકે, ડન. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ. બીજો સમાસ છે સોય દોરો. હવે જ્યારે તમે એને છૂટો પાડો ને તો કઈ રીતે પાડશો? તો કે સોય અને દોરો. સિમ્પલ. બરોબર છે, સોય અને દોરો. કયો સમાસ બનશે? તો કે દ્વંદ્વ સમાસ બનશે. કયો સમાસ બનશે? દ્વંદ્વ સમાસ બનશે. શેનાથી છૂટો પડ્યો? તો કે અનેથી છૂટો પડ્યો. અને અથવા કે થી છૂટો પડે ને તો એ દ્વંદ્વ સમાસ બને. અને કે થી છૂટો પડે એ કયો બને? દ્વંદ્વ સમાસ બને. બરોબર છે. આગળ જુઓ, તમે એવું ભણ્યા કે અહીંયા એક સમજ તમને આપી દો. બરોબર છે, કે દ્વિગુ સમાસ ક્યારે બને? તો આપણે એમ કીધું કે જેનો પહેલો શબ્દ સંખ્યાવાચક હોય તો દ્વિગુ બને. પણ પહેલો અને બીજો, પહેલો અને બીજો બંને સંખ્યાવાચક હોય, બંને સંખ્યાવાચક હોય તો તે દ્વંદ્વ બને. કયો બને? દ્વંદ્વ બને. જેમ કે ઉદાહરણ તરીકે એમ પૂછાયું હોય, બરોબર છે, કે 5 6, તો એનો વિગ્રહ શું થાય? તો કે 5 કે 6. છૂટો શેનાથી પડ્યો? તો કે થી છૂટો પડ્યો. બરોબર, એટલે આ બાબત અહીંયા શું કરવાની? તો કે યાદ રાખવાની કે પહેલો અને બીજો બંને જો સંખ્યાવાચક હોય ને તો એ શેમાં આવશે? તો કે દ્વંદ્વમાં આવશે. બરોબર છે. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી આબરૂ. બરોબર છે, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ને આવા શબ્દો આવે ને
ત્યારે વિદ્યાર્થીઓ છે ને કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે ભાઈ આબરૂ એટલે આપણે એને છૂટું કઈ રીતે પાડી શકાય, કઈ રીતે આપણે એને, આબરૂ તો એવો શબ્દ છે કે જેને છૂટું પાડતા આપણને કદાચ તકલીફ પડી જાય, બરોબર છે, પણ આબરૂનો અર્થ થાય મોઢાનું તેજ. શું અર્થ થશે? મોઢાનું તેજ. તો છૂટો શેના દ્વારા પડ્યો? તો કે નો દ્વારા પડ્યો. એટલે નો ની, નો ના, માંથી, વડે, દ્વારા, મારફત, તરફથી, આ બધાને શું કહેવાય છે? તો કે તત્પુરુષ. આનાથી જે છૂટો પડે એ સમાસને કયો સમાસ કહેશું? તો કે તત્પુરુષ સમાસ કહીશું, બરોબર છે. શેનાથી છૂટો પડ્યો છે? તો કે નો થી છૂટો પડેલો છે. શેનાથી? નો થી છૂટો પડેલો છે. ઓકે, ડન. ત્યાર પછી એવું આપ્યું છે કે માનવ આકૃતિ. તો માનવ આકૃતિને જ્યારે તમે છૂટો પાડો ને ત્યારે એવું આવે કે માનવ વડે રચાયેલી આકૃતિ. હવે જુઓ, અહીંયા બે શબ્દ છે, બરોબર છે, પણ અહીંયા વ માં અ ભળી ગયો છે, એટલે માનવની સાથે અ ભળી ગયો છે, એટલે આપણે માનવ કૃતિ એવું લખ્યું છે, બરોબર. પણ સાચો શબ્દ શું છે? તો કે માનવ વડે રચાયેલી આકૃતિ. આ પેલો શબ્દ માનવ, આ બીજો શબ્દ કૃતિ, બરોબર. હવે વચ્ચે આપણે આ શબ્દો ઉમેર્યા. જુઓ, વચ્ચે આપણે શું કર્યું? તો કે આ શબ્દો ઉમેર્યા. કયા ઉમેર્યા? તો કે વડે અને રચાયેલી. બાકી પેલો અહીંયા માનવ આમ નામ રહ્યો, બીજો આમ નામ રહ્યો, એને છૂટો પાડતા, બરોબર છે. એટલે જેને છૂટો પાડતા પેલો શબ્દ જે હોય એ પહેલા આવે અને બીજો શબ્દ જે હોય એ છેલ્લે આવે, એને કહેવાય મધ્યમ પદ લોપી સમાસ. કયો સમાસ કહે છે? તો કે મધ્યમ પદ લોપી સમાસ કહે છે. છૂટો પાડતા પેલો શબ્દ ક્યાં આવે? તો કે પહેલા આવે, અને બીજો શબ્દ ક્યાં આવે? તો કે છેલ્લે આવે, બરોબર છે. ઓકે, માનવ આકૃતિ. ચાલો, ઓકે, ડન, ક્લિયર. ત્યાર પછી છે ની શબ્દ. હવે જુઓ, તમે ની શબ્દ જુઓ ને તો ખરેખર આ શબ્દ એવો છે કે એનો અર્થ શું થાય? તો કે શબ્દ વગરનું. અર્થ શું થાય એનો? તો કે શબ્દ વગરનું. એટલે કે તમે એક રીતે જોવા જાઓ તો આ શબ્દ છે ને છૂટો નથી પડતો, આનો વિગ્રહ નથી થતો. ખાલી તમે એનો અર્થ જણાવી શકો કે શબ્દ વગરનું. જે છૂટા ન પડતા હોય, કયા કયા? તો કે સ, ની, પ્ર, અ, ય, ત, હર અને દર, બરોબર છે. આ બધા કયા બને? તો કે અવયવી ભાવ આવે, અવયવી ભાવ સમાસમાં આવે. એટલે ની શબ્દ છે એ કયો છે? તો કે અવયવી ભાવ સમાસ છે, બરોબર. ઓકે, ડન. ચાલો આગળ જોઈએ. સંધિનો વિગ્રહ કરવાનો છે. પૃથ્વી છે, સમુદ્રોર્મી છે, શાળોપયોગી છે અને નરેશ, એવા 4 શબ્દો આપેલા છે, બરોબર. તો જો પૃથ્વીનો વિગ્રહ કરો ને તો આમ થાય પૃથુ વત્તા ઈ, એટલે પૃથ્વી, બરોબર છે. હવે પૃથુ વત્તા ઈ માં જુઓ, શબ્દને છેડે શું આવ્યો? તો કે ઉ આવ્યો, બરોબર. હવે આ શું છે? તો કે ઈ છે, એટલે અહીંયા ઈ આવ્યો અને અહીંયા ઉ છે, એટલે ઉની સામે ઈ કેવો થયો? તો કે વિજાતીય થયો. કેવો થયો? વિજાતીય થયો. વિજાતીય એટલે શું? તો કે એક નથી, અલગ અલગ જાતિના છે. જો અની સામે અ જ હોય તો ઈ સજાતીય, બરોબર છે. ઈની સામે ઈ હોય તો એ પણ સજાતીય, પણ ઉની સામે ઉ હોય તો એ સજાતીય, અને જો ઉની સામે બીજો કોઈ હોય કે ઈની સામે બીજો કોઈ હોય તો ઈ શું થાય? તો કે વિજાતીય થાય. હવે જ્યારે અહીંયા પેલા ઉ હોય અને પછી અહીંયા શું આવે? તો કે ઈ હોય, એટલે કે વિજાતીય હોય, તો એનું પરિણામ જે છે ને એ શેમાં મળે છે? તો કે વ માં મળે છે. પરિણામ શેમાં મળે તમને? તો કે વ માં મળે,
બરોબર. અને આગળનો જે હોય ને પ્લસ પેલાનો ઈ કેવો થઈ જાય તો કે અડધો થઈ જાય, એટલે પૃથ એમ થઈ ગયું. જો અહીંયા અડધો થઈ ગયો અને આ ઈ હતું એનું રૂપાંતર શેમાં થયું તો કે વ માં થયું. તો વ વત્તા ઈ એટલે અહીંયા આપણે શું મૂક્યું તો કે વી. ઓકે ડન. ચલો ત્યાર પછી આપણે બીજો શબ્દ જોઈએ, સમુદ્રોર્મી. તો અહીંયા આપણે એમ લખીએ કે સમુદ્ર વત્તા ઉર્મી. જોડણીના નિયમો આવડતા હશે ને તો ઈ અને ઉ વાળી સંધિ આવશે, આવડશે. આ પહેલી શરત. જો જોડણીના નિયમો નહીં આવડતા હોય તો અહીંયા તમને શું થશે તો કે તકલીફ પડશે. બરોબર છે. હવે જુઓ અહીંયા દ્ર ની સાથે શું જોડાયેલું છે તો કે અ, અહીંયા શું છે તો કે ઉ. બરોબર. આનું પરિણામ શેમાં મળશે તો કે ઓ માં. ફેરફાર શેમાં થાય તો કે દ્રમાં, કારણ કે આની તો શું થઈ ગઈ અહીંયા સંધિ થઈ ગઈ. તો શબ્દ શું બને સમુદ્રોર્મી. બરોબર છે. અહીંયા જુઓ આપણે ઓ મૂક્યો, અહીંયા ઓ મૂક્યો. ઓકે ડન. પછી છે શાળોપયોગી. આનું શું થશે તો કે શાળા વત્તા ઉપયોગી. આ એક વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયું હતું અને બધા વિદ્યાર્થીઓ છે ને એ જવાબમાં મોટા ભાગના વિદ્યાર્થી કોક આવું લખીને આવ્યું હતું શાળાપયોગી. એક ઓપ્શન આવો પણ હતો, બીજો ઓપ્શન છે ને આવો પણ હતો શાળા ઉપયોગી, ત્રીજો ઓપ્શન આવો હતો શાળપયોગી. બરોબર. અને ચોથો ઓપ્શન આવો હતો શાળોપયોગી. બરોબર. પણ કોઈ મોટા ભાગના લગભગ 1% વિદ્યાર્થીઓ એવા હશે જેણે આ ઓપ્શનને પસંદ કર્યો. બરોબર. કારણ કે જો અહીંયા સમજવાનો પ્રયત્ન કરો કે પ્લસ પહેલા શું છે તો કે આ છે, પ્લસ પછી શું છે તો કે ઉ છે, પરિણામ શેમાં મળવાનું છે તો કે ઓ માં મળવાનું છે. બરોબર છે. ઉ અહીંયાથી શું થશે તો કે નીકળી જશે. બરોબર. ઓકે. આ વત્તા ઓ. બરોબર. એટલે અહીંયાથી આ નીકળી જાય, એની જગ્યાએ શું આપણે મૂકી દેવાનું તો કે ઓ. તો શાળા છે એની જગ્યાએ આપણે ઓ ઉમેરીએ તો શું થઈ જાય તો કે આની જગ્યાએ ઓ એટલે શાળાની જગ્યાએ શાળો. ઉ નીકળી ગયો, પયોગી આમ નામ મૂકી દો. ચાલો ક્લિયર. બરોબર છે. ત્યાર પછીનો શબ્દ એવો છે કે ન રેશ. તો ન ર વત્તા ઈશ. નાની અને મોટી ઈમાં એટલે કે રસ્વ અને દીર્ઘ ઈ જે છે ને એમાં ખાસ ધ્યાન રાખવું. અહીંયા શું છે તો કે અ છે, અહીંયા ઈ છે, પરિણામ શેમાં મળવાનું છે એમાં મળવાનું છે. ઈ શું થશે અહીંયાથી નીકળી જશે કારણ કે એની તો સંધિ થઈ જાય છે. બરોબર છે. ર વત્તા એ એટલે શબ્દ શું લાગુ પડે રે, એટલે અહીંયા શબ્દ શું થઈ ગયો ન રેશ. ન એમ નો એમ, ર વત્તા એ એટલે રે અને અહીંયાનો શ એમ નો એમ. બરોબર છે. ચલો ખૂબ જ સરળ છે, બહુ જ ક્લિયર છે. બરોબર. કઈ અઘરું નથી, કઈ જ અઘરું નથી. તમે વ્યવસ્થિત રીતે મહેનત નથી કરતા અને તમે આંધળું અનુકરણ કરો છો. ઈ શું છે તો કે ઈ એકમાત્ર વાત જે છે એ અઘરી છે. ચલો ઓકે ડન. પછી બીજો પાછો સંધિ વિગ્રહનો શબ્દ આવ્યો કે ભાષાંતર. બરોબર. તો અહીંયા આપણે એમ લખીએ ભાષા વત્તા અંતર. શું આવ્યું અહીંયા તો કે આ, અહીંયા શું આવ્યું અન, પરિણામ શેમાં મળવાનું છે તો કે આમાં જ મળવાનું છે. આ તો શું થશે અહીંયાથી નીકળી જશે, શબ્દ એમને મૂકી દેવાનું. અહીંયા ભાષા, અહીંયા તર, પણ અહીંયાનો અની ઉપર મીંડું છે એ આપણે અહીંયા મૂકશું. બરોબર છે. અહીંયા શું કરશું એને લખશું. ચાલો ત્યાર પછી છે પવન. પો વત્તા અન. બરોબર છે. પો વત્તા અન એટલે શું થશે તો કે પવન થશે, પો વત્તા અન. પણ જો પરીક્ષામાં તમને આવું પૂછાયેલું હોય કે પૌ વત્તા અન, તો આ પૌ વત્તા અન બરોબર થશે પાવન. આ ખાસ ધ્યાન રાખજો, આ ખાસ ધ્યાન રાખજો. બરોબર છે. પવન અને પવનમાં આટલો ડિફરન્ટ છે. બરોબર. જો આમાં ત્રણેયને કોઈને કાંઈ નથી, અક્ષરો એકલા જ છે. કાનો માત્ર કાંઈ નથી અહીંયા પવનમાં.
બરોબર. અહીંયા શું છે કે પ ને કાનો પા છે, તો અહીંયા આપણે શું કર્યું કે એક કાનો અને બે માત્રા વધારી દીધા, એટલે અહીંયા એક કાનો વધી ગયો. અહીંયા કાનો માત્ર એક જ છે, એટલે અહીંયા શું છે તો કે સિમ્પલ છે. બરોબર. ટૂંકમાં અહીંયા વધારે એટલે અહીંયા વધારે, અહીંયા કાનો માત્ર વધારે એટલે અહીંયા વધારે, અહીંયા કાંઈ નથી જુઓ, તો અહીંયા આપણે એક એક કાનો માત્ર જ લીધા. બરોબર. અને જ્યારે પણ તમે MCQ બેઝ આપો છો ને, જે એક્ઝામ, જે પ્રિલિમ્સ એક્ઝામ તમે આપો છો ને, એમાં પવન પૂછાય ને કે પાવન પૂછાય, બરોબર, બે માંથી એક પૂછાય ને તો બંનેના જવાબો તમને આપે જ તે, જવાબો તમને બેયના આપે. દાખલા તરીકે તમને પવન પૂછાણું હોય તો ઓપ્શનમાં પ વત્તા અન પણ હોય અને પવ વત્તા અન પણ હોય. તમને પાવન પૂછાય ને તોય પ વત્તા અન હોય ને પવ વત્તા અન હોય. બરોબર છે. ચાલો, ઓકે, ડન. ત્યાર પછી છે નિશેષ. કાંઈ નથી કરવાનું, વિસર્ગ સંધિ છે. બરોબર છે કે જો પ્લસ પછી સ શ કે સ હોય ને અને આગળ વિસર્ગ હોય ને તો પ્લસની નિશાની કાઢી અને શબ્દ જે છે એમને મૂકી દેવાનું. સિમ્પલ, સાવ નિયમો સહેલા છે. નિયમો વ્યવસ્થિત રીતે જો તમે અભ્યાસ કર્યો હોય તો, અધરવાઇઝ નહીં. બરોબર છે. ચાલો, ત્યાર પછી છે ઉજ્જળ. ત થ કે દ પછી જ આવે. બરોબર. નિયમ શું છે કે ત થ કે દ પછી જ આવે ને તો આ કાઢી અને અહીંયા જ મુકાય. બરોબર છે. એટલે શબ્દ શું બની જાય તો કે ઉજ્જળ એવો બની જાય. ચલો, ઓકે, ક્લિયર. ઉદજળ ઘણા કે છે, ઘણા ઉત્જળ કે છે. આ બંને શબ્દો છે ને એમાંથી ઉજ્જળ વધારે એમાં મેળ બેસે છે. ચાલો, ત્યાર પછી હવે આવી જોડણી. બરોબર, કે જોડણી સુધારીને ફરીથી લખો. શબ્દ છે સુહાસિની, તો સુહાસિની શબ્દ પેલા તો ક્યારેય બોલાય જ નહીં. બરોબર. શું લખાય તો કે શું નો હોય, શું હોય, શું. પછી શું કીધું તો કે હાસિની, સુહાસિની. બરોબર છે. નિયમ આમાં એવો બને છે કે ઈની પ્રત્યય લાગેલો હોય ને, ઈની પ્રત્યય, જો અહીંયા ન ને ઈ પ્રત્યય લાગેલો છે, સ ને ઈ પ્રત્યય લાગેલો છે, એટલે ઈની પ્રત્યય લાગી બનેલા શબ્દમાં ઈ રસ્વ બને અને ની દીર્ઘ બને, અને ઈની વાળા શબ્દો હોય ને એ હંમેશા સ્ત્રીલિંગ જ હોય. તમને 2023ની ટાટની મેઇન્સમાં પૂછાઈ ગયું કે વિદ્યાર્થીની, ત્યારે પણ વિદ્યાર્થીઓને આ શબ્દ મેં વર્ગમાં કરાવ્યું હતું, વિદ્યાર્થીની. બરોબર છે. પછી આવ્યું લિમિટેડ. હવે લિમિટેડ જુઓ કે લિમિટેડ છે ને એક અંગ્રેજી શબ્દ છે. બરોબર. અંગ્રેજી શબ્દની જોડણીમાં આટલું ધ્યાન રાખવાનું, અંગ્રેજી શબ્દોની જોડણીમાં આટલું ધ્યાન રાખવાનું કે જ્યાં આઈ નો પ્રયોગ આવે ને ત્યાં રસ્વ ઈ જ આવે. બરોબર છે. અને જ્યાં વાય કે ઈ આવતો હોય ને ત્યાં દીર્ઘ ઈ જ આવે. પણ એ તમને ખબર હોવી જોઈએ. આમ નામ પછી સોચ્યા સમજ્યા વિના ગમે તે શબ્દને તમે એમ કહો કે આ શબ્દ અંગ્રેજી છે ને કરો, એમ નહીં. બરોબર. એટલે લિમિટેડ નો જો તમે સ્પેલિંગ લખો ને તો આવો થાય, LIMITED. ઓકે, ડન. હવે જુઓ, LI અને MI, એટલે આપણે શું કીધું કે આઈ આવતો હોય ને, આઈ, ત્યાં શું કરવાનું તો કે રસ્વ ઈ કરવાનું. તો લિમિટેડમાં લ કેવો આવશે તો કે રસ્વ, MI તો મ પણ કેવો આવશે, રસ્વ. થઈ ગયું. ઓકે, ડન. ચલો, ત્યાર પછી છે હરીફાઈ. હરીફાઈમાં ર જે છે ને હંમેશા કેવો આવશે તો કે દીર્ઘ આવશે. આવા શબ્દો હોય ને એ જ તમારા માર્ક કપાવતા હોય પરીક્ષામાં. બરોબર છે. પછી જ્યારે પણ ગુજરાત વિદ્યાપીઠ લખો ને ત્યારે ગુજરાત વિદ્યાપીઠનો ગ જે છે ને એ હંમેશા કેવો લખવાનો
તો કે દીર્ઘ જ લખવાનું, એ ક્યારે રસ્વ નહીં કરવાનો. ગુજરાત વિદ્યાપીઠ. ઓકે, ડન. ચલો આગળ જોઈએ. દીક્ષિત, બરોબર છે. દીક્ષિત આપણે લખવું હોય ને તો આમ લખાય, દીક્ષિત. 3 અક્ષર વાળો નિયમ લાગુ પડે છે અહીંયા કે બીજો લઘુ તો આગળના ઈ કે ઉ દીર્ઘ. અહીંયા એ નિયમ લાગુ પડે છે. હવે જો અહીંયા વ્યવસ્થિત રીતે બહુ ડીપમાં સમજાવીએ તો લેક્ચર થોડું લાંબુ થાય, એટલે પ્રયત્નો એવા કરીશ કે જ્યાં મને જરૂર લાગશે ત્યાં હું તમને ચોક્કસથી સમજાવીશ. પછી છે નિહિત. તો નિહિત જે છે ને એ હંમેશા આમ લખાય. ન અને હ બંને છે ને, જો શબ્દો એવા સહેલા જ હોય કે જે આપણી નજરની સામે કેટલી વખત આવતા હોય, પણ આપણે શું કરીએ છીએ તો કે એ જ્યારે સામે આવે ને ત્યારે કન્ફ્યુઝ થઈ જાય છે કે સાલું આ તો જોયું જ નહીં. બરોબર છે. પછી જો શું આપ્યું છે, નાણાકીય. નાણાકીય જ્યારે પણ લખો ને ત્યારે અણ ઉપર કોઈ પણ પ્રકારનું મીંડું એટલે કે અનુસ્વાર ન આવે. અને અહીંયા છે ને ઈય પ્રત્યય લાગ્યો. બરોબર છે. તો ઈય પ્રત્યય વાળા શબ્દો હોય ને, શબ્દને છેડે ઈય લાગતા હોય ને, એ હંમેશા દીર્ઘમાં આવે. જો ક દીર્ઘમાં છે, બરોબર, કારણ કે એને કયો પ્રત્યય લાગેલો છે તો કે ઈ પ્રત્યય લાગેલો છે. પણ તમારે જો નાણું લખવું હોય ને તો પાછો અનુસ્વાર આવે. નાણું લખો ને તો અનુસ્વાર આવે, પણ નાણાકીય લખો તો અનુસ્વાર ન આવે. નાણા મંત્રી લખો ને તોય અનુસ્વાર ન આવે. ચલો, ઓકે, ડન. પછી છે મ્યુનિસિપાલિટી. પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે. આ પણ શેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે અંગ્રેજી શબ્દોની જોડણી ઉપર. શું શીખ્યા આપણે તો કે આઈ હોય ને ત્યાં રસ્વ ઈ, બરોબર છે, અને વાય કે ઈ હોય ને ત્યાં દીર્ઘ ઈ. ઓકે, હવે જુઓ મ્યુ એમનું એમ જ છે, મૂકો, બરોબર છે. એને ઇંગ્લિશમાં લખો તો ખબર પડે, સોરી, MUNICIPALITY. ઓકે, અહીંયા જુઓ MU યુ આવ્યું એટલે આપણે મ્યુ રસ્વ કરી નાખ્યું. NI એટલે આપણે શું લખશું તો કે ન શેમાં કરશું તો કે રસ્વમાં, બરોબર છે. પછી સી તો CI, તો સ પણ કેવા કરશું આપણે તો કે એ પણ આપણે રસ્વમાં જ કરશું એટલે કે સી, બરોબર છે. પછી શું આવ્યું PALITY. એલ ની સાથે આઈ છે એટલે એ રસ્વમાં લખશું, પણ ટી ની સાથે વાય છે એટલે વાય કે ઈ આવે તે આપણે દીર્ઘ ઈ કરવાનો છે. એટલે શબ્દ અહીંયા શું બનશે, મ્યુનિસિપાલી અને ટી. તમે એનું જે શું કહેવાય કે એનો જે સ્પેલિંગ આપેલો છે ને એમાં તમે જોઈ લો. એનો જે સ્પેલિંગ આપેલો છે ને એમાં તમે જોઈ લો, બરોબર છે, કે આઈ અને અહીંયા આઈ અને વાય. જો બધી જગ્યાએ જ્યાં આઈ છે ને ત્યાં બધી જગ્યાએ કેવો આવ્યો તો કે રસ્વ આવ્યો. જો અહીંયા રસ્વ, અહીંયા રસ્વ, અહીંયા રસ્વ, પણ અહીંયા જે છેલ્લું વાય છે, જો ટી ની સાથે વાય છે એટલે અહીંયા શું કર્યું તો કે દીર્ઘ કર્યું, બરોબર છે. પણ મેં કીધું એમ કે તમને શબ્દોની સમજ હોવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે આ શબ્દ જે છે એ કઈ રીતે બને છે, એટલે ઇંગ્લિશ શબ્દ અંગ્રેજી શબ્દ છે કે નહીં એમ. પછી છે છંદ ઓળખાવો. બપોર વેળાનું હરિત વર્ણું ખેતરે ચડ્યું. હવે સૌથી પહેલા જ્યારે છંદ તમારી સામે આવે ને ત્યારે પેલું કામ એ કરવાનું કે અક્ષર ગણી લેવા, બરાબર. પેલું કામ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. અહીંયા કેટલા અક્ષર થયા તો કે 17 અક્ષર થયા. હવે 17 અક્ષર એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે, બરોબર છે, કે એમાં શોર્ટકટ કી એપ્લાય કરે છે કે ભાઈ 17 માં કોઈ આવી રીતે નથી કરતું કે ઉદાહરણ તરીકે શિખરીણી, બરોબર, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી. તો હવે આના જે ગણસૂત્રો આવે છે એ ગણસૂત્રોમાં કોઈ જઈને નહીં સમજે કે ભાઈ શિખરીણી
તો યમન સભ લગા, મંદાક્રાંતા તો મભન તત ગાગા, પૃથ્વી તો જસ જસય લગા, હરિણી તો નસમરસ લગા. શોર્ટકટ કી અપનાવે બસ કે ય આવ્યો તો ય એટલે શું થાય તો કે ય એટલે ય માતા, બરોબર છે. પેલો લઘુ, બીજો ગુરુ અને ત્રીજો ગુરુ. એટલે એમ નહીં કરવાનું, એ આગળ જતા તમને તકલીફ પડશે અને હમણાં જ તમને થોડીક વારમાં જ બતાવી દઈશ કે તકલીફ કેવી પડે છે, બરોબર છે. તમે એ રીતે જો કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી એપ્લાય કરો છો તો કેવી રીતે તકલીફ પડે છે. સૌથી પહેલા છંદ શીખવા માટે છે ને પહેલેથી જ એને વ્યવસ્થિત રીતે સમજવા પડે, બરોબર. જો તમે વ્યવસ્થિત રીતે ન સમજ્યા હોય તો છંદ આવડે નહીં. અહીંયા આપણે બહુ અત્યારે શોર્ટકટ રીતે સમજીએ છીએ એટલે હું ડાયરેક્ટ જવાબ જ તમને કહી દઉં છું કે જવાબ જે છે ને શિખરીણીમાં આવશે. હવે એનો જવાબ કઈ રીતે એપ્લાય કરવાનો તો કે શિખરીણીનું મૂકી દો ગળસૂત્ર ય મ ન સ ભ, બરોબર છે. બે શબ્દો વધ્યા લ અને ગા. તો અહીંયા લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. અહીંયા અડધો અક્ષર છે એટલે ઈ ગણાય નહીં. લ એટલે અહીંયા લઘુ અને ગ એટલે ગુરુ. હા, મૂકી દીધું, બરોબર છે. હવે જેમને મેં છંદ શીખવાડેલા છે, જેટલા વિદ્યાર્થીઓ મારી પાસે ભણેલા છે એને ખબર જ છે કે આપણે કઈ રીતે કરીએ છીએ. તો કે ય માતા મેચ કરતા જાઓ. થયું તો કે ર જે છે લઘુ છે છતાં અક્ષર કેવો આવ્યો અહીંયા તો કે ગુરુ આવ્યો. તો કે કાંઈ વાંધો નહીં, કદાચ કવિ છૂટ હોઈ શકે, એક જોયો. પછી મા તારા, બરોબર છે, ઓકે ડન છે. પછી ન સ લ તો કે ડન છે. જો એ છંદ છે જેનો તમે જવાબ લખ્યો હશે તો તમે 3 સુધી પહોંચશો ને ત્યાં છે ને આમાં લઘુનું ગુરુનું લઘુ થઈ જશે. તો આટલી બધી એક સાથે કવિઓ કઈ કવિ છૂટ લે નહીં. આગળ એવું પણ ઉદાહરણ આવે છે, એ પણ સમજાવું. અહીંયા છે સ લ ગા, બરોબર છે, અને અહીંયા છે ભા ન સ, મેચ થઈ જાય છે, બરોબર છે. એટલે આ છંદ કયો છે તો કે આ છંદ જે છે એ શિખરીણી છે. કયો છંદ છે? શિખરીણી છંદ છે, બરોબર. પછી બીજું ઉદાહરણ છે કે બગલાની ટોક વાકી, પોપટની ચાચ વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ઓકે, કેટલા થયા અહીંયા તો કે 16 થયા, બરોબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. અહીંયા 14 થયા. હવે જુઓ, એક બાબત તમને એ કહી દઉં કે આ છંદ જે છે ને એ મનહર છે. પછી તમને સમજાવું કઈ રીતે એમ. મનહર છે. હવે મનહર છંદ શું કે છે? મનહર છંદ શું કે છે કે પહેલી પંક્તિમાં 16, પહેલી પંક્તિમાં કેવા હોવા જોઈએ તો કે 16 અક્ષર, અને બીજી પંક્તિમાં કેટલા હોવા જોઈએ તો કે 15 અક્ષર, બરોબર. ટોટલ કેટલા અક્ષર થવા જોઈએ તો કે 31 અક્ષર થવા જોઈએ. ટોટલ કેટલા થવા જોઈએ? 31 થવા જોઈએ. 31 થાય તો મનહર થાય. હવે તમારા મનમાં એવો એક પ્રશ્ન અહીં આવે કે ભાઈ અહીંયા તો 14 આવ્યા તો તમે કેમ આને મનહર કહી દીધું? તો કે આખું કાવ્ય જે છે ને એ જ મનહરમાં રચાયેલું છે. આખું કાવ્ય જે છે એ મનહરમાં રચાયેલું છે. તમે જ્યારે અભ્યાસ કરો છો ને તો તમારે આવી ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખવું પડે. નહીતર તમે પછી શું કરો કે જવાબ જે છે ને ખોટો લખીને આવી જાવ. દાખલા તરીકે આપણને આ ઉદાહરણ જે છે બગલાની ડોક વાકી, પોપટની ચાચ વાકી દલપતરામનું કાવ્ય છે. ઊંટ કહે આ સમામાં, એમાં ઘણા વિદ્યાર્થીઓ છે ને સભા બોલે, સભા નથી આવતું, સમામાં આવે છે. ઊંટ કહે આ સમામાં, વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ પાર છે. બગલાની ડોક વાકી, પોપટની ચાચ વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાકી, વાઘના છે નખ વાકા, ભેંસને તો સિરે વાકા, સિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. એટલે આખું કાવ્ય જે છે ને એ મનહર છંદમાં રચાયેલું છે. પણ એની પહેલી અને છેલ્લી પંક્તિ જે છે ને, બરોબર છે, એટલે આખું પહેલું અને છેલ્લું ચરણ કે ઊંટ કહે એ ફેમસ છે, તમને પૂછાય છે તો એ પૂછાય છે. અને બીજું જે છે છેલ્લું ચરણ કે સાંભળી શિયાળ બોલ્યું, સાંભળી શિયાળ બોલ્યું, બરોબર છે, તમને આ વધારે પૂછાય છે. પણ આ આખું કાવ્ય જે છે શેમાં રચાયેલું છે તો કે મનહરમાં રચાયેલું છે. ઓકે, ડન. ચલો ત્યાર પછી આગળ વધીએ.
છંદ ઓળખાવો ઉપાડેલા ડગ પર શા લોહ કેરા મણિકા. હવે જો મેં તમને આગળ જ કીધું બરોબર છે કે શિખરણી, પૃથ્વી, મંદાક્રાંતા અને હરિણી. આના ગણસૂત્રો જોઈએ તો શિખરીણી યમન સભલગા, પૃથ્વી જસ જસ યલગા, મંદાક્રાંતા મભન તત ગાગા અને હરિણી નસમર સલગા. ઓકે ડન. હવે અહીંયા જુઓ, સૌથી પહેલા તમે અક્ષર ગણી લો તો તમને ખબર પડશે બરોબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. આમાં કંઈક છે ને ઉદાહરણમાં ક્યાંક કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન આપણે દૂર કરીએ છીએ. એક જ મિનિટ. ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. આ ઉદાહરણમાં કન્ફ્યુઝન છે. આખું આમ જ આવે છે ઉપાડેલા ડગ ઉપર. યસ, હું કેમ કન્ફ્યુઝન થાય છે અહીંયા. ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. હું કન્ફ્યુઝ થઈ ગઈ કે આ કરાવીએ છીએ ને કેમ આમ થાય છે. હવે મેં વિચાર્યું કે આપણે અહીંયા લખીએ ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. હવે અહીંયા થાય છે કે હો તમે એ જોજો. હું શોર્ટકટ વેમાં જાઉં છું કેમ કે આપણા ગુજરાત સ્ટેટના મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ, જેને એવું કહી શકાય ને કે 99% વિદ્યાર્થી છે ને છંદમાં શોર્ટકટ કી એપ્લાય કરે છે. કાંઈ વાંધો નહીં, જોઈએ બરોબર છે. વિદ્યાર્થી શું નક્કી કરે ખબર છે? પેલો કેવો છે તો કે લઘુ છે, બીજો કેવો છે ગુરુ છે, ત્રીજો કેવો છે તો કે ગુરુ છે. લઘુ ગુરુ ગુરુ. લઘુ ગુરુ ગુરુ શેમાં આવે તો કે દાખલા તરીકે તમે ય કરો ને તો ય માતા, લઘુ ગુરુ ગુરુ, જસ જસ ય લગા એટલે જ ભા ન, અહીંયા મા તારા, અહીંયા ન સલ. આ રીતે પેલો અક્ષર આવે બધાયમાં. આ રીતે પેલો અક્ષર આવે બધાયમાં. અને વિદ્યાર્થીઓ આના આધારે જ ચાલે છે. ય માતા એટલે લઘુ ગુરુ ગુરુ, જસ જસ ય લગા એટલે જ માં લઘુ ગુરુ લઘુ. એ રીતે મ માં મા તારા અને ન માં ન સલ. બરોબર. હવે વિદ્યાર્થીઓ શું કહેશે કે ભાઈ પેલો લઘુ છે, બીજો ગુરુ છે અને ત્રીજો પણ કેવો છે તો કે ગુરુ છે. એટલે વિદ્યાર્થીઓને શીખવાડવામાં જે આવે છે કે શોર્ટકટ કી પસંદ કરો. પેલો લઘુ હોય, બીજો ગુરુ હોય અને ત્રીજો પણ ગુરુ હોય એટલે તરત એપ્લાય કરી દો કે કયો છંદ છે તો કે શિખરીણી છંદ છે. એટલે વિદ્યાર્થી આના જવાબમાં શું લખી નાખે તો કે ચાલો લખો વેરી ગુડ શિખરીણી. બરોબર છે. આપણા મનને આ છંદ કેવો છે તો કે આપણે એમ કહીએ કે સાચો છે, પણ આ ખોટું છે. આ શિખરીણી નથી. આ શિખરીણી નથી. બરોબર. એટલે જ હું પહેલા જ મેં કીધું કે છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી જે છે ને એ ક્યાંય તમારે એપ્લાય કરવાની નથી. કેમ કે આવતી જ નથી તો તમે શોર્ટકટ કી એપ્લાય શા માટે કરો? આવતી જ નથી તો તમે શોર્ટકટ કી શા માટે એપ્લાય કરો? ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. બરોબર છે. હવે અહીંયા જુઓ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 આવી રીતે તમારે કરવાનું રહેશે. હવે શરૂઆતમાં છે ને પેલા 3 જ પસંદ કરવાના, 3 ગણ જ પસંદ કરવાના. હવે જેટલા લોકોએ શિખરીણી વિચાર્યું હશે ને એનો જવાબ કેમ ખોટો પડ્યો જો કહો. શિખરીણીમાં શું છે તો કે ય, મ અને ન આ 3 છે. ય એટલે શું થયું તો કે ય માતા,
તમે ઓકે કરી દીધું શોર્ટકટ કીમાં કે સાચું છે? ઓકે. પછી મા તારા, જો અક્ષર ગુરુ છે તો ગુરુ, પણ આ બંનેમાં અક્ષર લઘુ છે છતાં ઉપર ગુરુ આવ્યું. પછી તો કે ન સ લ, બરોબર. કાંઈ વાંધો નહીં, આગળ વધો, હમણાં ખબર પડશે. ય મ ન, પછી અહીંયા સ, તો સ લ અને ગા. જો અક્ષર ગુરુ છે છતાં લઘુની નિશાની, અહીંયા અક્ષર ગુરુ છે છતાં લઘુની નિશાની, અક્ષર લઘુ છે એટલે ગુરુની નિશાની. એનો મતલબ કે આ શિખરીણીમાં કોઈ દિવસ એપ્લાય થઈ શકે નહીં. આ તમે જે રીતે આપણો યુવા વર્ગ જે રીતે એપ્લાય કરે છે ને એની બે રીત બતાવી, કે એક તો પેલા શિખરીણી તમે આપ્યું, બરોબર છે, એ ખોટું, અને ખોટું પડ્યું તો કઈ રીતે પડ્યું. હંમેશા છંદને આખામાં જ એપ્લાય કરવું, હંમેશા આખામાં જ એપ્લાય કરવો. તો કે હવે શું કરવું, તો કે ઉદાહરણ લખો પાછું. ઉપાડેલા ડગ ઉપર શા લો કેરા મણિકા, ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા, બરોબર છે. હવે જો તમને એક વાત ઈ કહું કે કદાચ 17 હોય, એ 17 ના 4 છે, તો તમે એમ કહો અમારી પાસે એટલો બધો થોડોક સમય હોય, પણ દરેકમાં 3 જ તમારે એપ્લાય કરવાના. જો 3 હોય ને તો આખો એપ્લાય કરી દેવાનો. 3 ગણ તમે એપ્લાય કરો ને, આપણે કેમ અહીંયા 3 ગણ કર્યા, ય મ ન, પછી આપણને એમ લાગ્યું કે હા ભાઈ હશે, તો આપણે આખું એપ્લાય કર્યું, પણ આપણે અહીંયા જ પકડાઈ પડ્યા કે આટલી બધી એક સાથે કવિ છૂટો ન હોય, આટલી બધી એક સાથે કવિ છૂટો ન હોય, એટલે 3 ને એપ્લાય કરો. ઉદાહરણ તરીકે આપણે શિખરીણીને તો જોઈ લીધું, હવે આપણે પૃથ્વીને જોઈ લઈએ. જો વર્ગમાં જે રીતે સમજાવતી હોય ને એ રીતે જ સમજાવું છું, જેથી તમારા મનમાં વ્યવસ્થિત તમારા માઇન્ડમાં સેટ થાય. શિખરીણીમાં પૃથ્વીમાં શું આવશે, હવે આપણે પૃથ્વીને કરીએ તો પૃથ્વીમાં એવું આવશે કે જ સ ય લ ગા. હવે જ ભા ન, બરોબર. આ 3 માં ઈ થયું જ ભા ન. તો અક્ષર લઘુ છે તો કે હા, અક્ષર ગુરુ છે તો કે હા. અહીંયા અક્ષર ગુરુ નથી છતાં ઉપર જો ગુરુ છે છતાં નિશાની શેની આવી, તો કે લઘુની આવી. કદાચ કવિ છૂટ માનીને આપણે આગળ ચાલી જઈએ. બીજો અક્ષર શું છે, તો કે સ છે, તો સ લ ગા, સ લ ગા. જો અક્ષર ગુરુ છે, લઘુની નિશાની, અક્ષર લઘુ છે, લઘુ, અક્ષર લઘુ છે, ગુરુ. આટલો બધો ડિફરન્સ, હજી જ કદાચ કવિ છૂટ માન્ય છે. હજી આગળ ચલો, બરોબર છે. હજી અહીંયા કરો, હવે આની ઉપર કરો એપ્લાય, બરોબર છે, આની ઉપર એપ્લાય કરો. શું આવ્યો ત્રીજો, શું છે, તો કે જ ભા ન. અક્ષર 3 લઘુ છે પણ તોય વચ્ચે ગુરુ આવ્યો. જો હવે તમે આની કવિ છૂટો લેવા જાઓ તો કેટલી બધી કવિ છૂટો આવે, આટલી બધી કઈ કવિ છૂટ ન હોય. અહીંયા કવિ છૂટ આવી, બરોબર છે, અહીંયા કવિ છૂટ આવી, અહીંયા કવિ છૂટ આવી, અહીંયા પણ કવિ છૂટ આવી. 3 ગણમાં એક સાથે કેટલી કવિ છૂટ આવી, તો કે નહીં તો 4 કવિ છૂટો આવી ગઈ. એટલી બધી ન હોય, એટલી બધી ન હોય, બરોબર છે. એટલે એનો અર્થ શું છે કે અહીંયા આ પૃથ્વી પણ છે નહીં, અહીંયા આ પૃથ્વી પણ છે નહીં. કઈ વાંધો નહીં, ચાલો હવે મંદાક્રાંતાને એપ્લાય કરીએ. મંદાક્રાંતામાં શું છે, તો કે મ ભ ન ત ત ગા ગા. મેં ત્રિક એમના એમ જ રાખ્યા છે, બરોબર છે. મ ભ અને અહીંયા ન. મ એટલે તો કે મા તારા. અક્ષર કેવો છે, લઘુ છે, નિશાની કેવી આવી, ગુરુ આવી. કાંઈ વાંધો નહીં, જવા દો, કદાચ કવિ છૂટ હોઈ શકે. અક્ષર કેવો છે, ગુરુ છે, નિશાની કેવી આવી, ગુરુ જ આવી. અક્ષર કેવો છે, લઘુ છે, સોરી ગુરુ છે, નિશાની કેવી આવી, ગુરુ આવી. ઓકે ડન, આગળ ચાલો. પછી તો કે ભા ન સ, ભા ન સ. અક્ષર ગુરુ છે તો કે હા, ગુરુની નિશાની. બંને લઘુ છે તો કે બંને લઘુની નિશાની. પછી ન, તો કે ન સ લ, તો કે લઘુની નિશાની. અરે વાહ, આમાં તો ખાલી એક સિવાય પેલા સિવાય બધામાં થઈ જાય છે. જો પેલા સિવાય બધામાં થઈ જતું હોય તો હવે આગળ ગણી નાખો, આગળ ગણી નાખો વળી પાછા ત્રિક મૂકીને, બરોબર છે. મ ભ ન ત ત ગા ગા. ગા એટલે ગુરુ અને ગા એટલે ગુરુ, બરોબર. ઓકે, ત એટલે અહીંયા શું થશે, તો કે તા રા જ. અક્ષર ગુરુ યસ, અક્ષર ગુરુ યસ, અક્ષર લઘુ. ઓકે, તા રા જ. અક્ષર બે ગુરુ, એક લઘુ, યસ, બરોબર છે. અહીંયા ગ કેવો છે, તો કે ગ જે છે એ અહીંયા રસ્વ આવ્યો, બરોબર છે. છતાં આપણે નિશાની કેવી આવી, એટલે કે અહીંયા
અને અહીંયા આ બંનેમાં કવિ છૂટ છે. એટલે કહેવાનો ભાવ તમે શું સમજ્યા કે ઘણી વખત આપણે જ્યાં શોર્ટકટ કી એપ્લાય કરીએ છીએ એ તમારા બધા માર્ક કાપી નાખશે. શું કરશે? કાપી નાખશે. એટલે એક બાબતને ખાસ સમજજો કે ક્યારેય છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી એપ્લાય કરવી નહીં. હજી એવું બીજું ઉદાહરણ સમજાવું. જો સૌથી પહેલા આપણે શું કીધું તો કે અક્ષર ગણવાનું કામ કીધું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 અક્ષરે તમે સમજશો કે શ્રગધરા થયો. 21 અક્ષરે કયો થયો? શ્રગધરા થયો. તમે સીધું જ લખી નાખો, પણ તમે શ્રગધરાનું ગણસૂત્ર નહીં મૂકો. તમે શું કરો? શ્રગધરાનું ગણસૂત્ર નહીં મૂકો. 21 અક્ષર શ્રગધરા. જો કદાચ કોઈ ગણસૂત્ર મૂકીને કરે તો ખબર પડે. મ ર ભ ન ય ય ય આ એનું ગણસૂત્ર છે. મ ર ભ ન ય ય ય. ત્રિક પાડો, બરોબર છે? ત્રિક પાડો એટલે આઈડિયા આવે 1 2 3 1 2 3 અને 1 2 3. અહીંયા મ, અહીંયા ર અને અહીંયા ભ. બરોબર. હવે જો મ એટલે મા તારા. અક્ષર ગુરુ છે તો ગુરુ આવ્યો. અક્ષર લઘુ છે તો પણ ગુરુ આવ્યો. અક્ષર લઘુ છે તો પણ ગુરુ આવ્યો. શરૂઆતમાં કદાચ આપણે એમ વિચારીએ કે હાલો ભાઈ કવિએ ભલે 2 કવિ છૂટ લીધી, આગળ વધો. બરોબર. ર એટલે રા જ ભા. અક્ષર ગુરુ છે તો લઘુ ઈ બરોબર, પણ અહીંયા અક્ષર ગુરુ છે તોય લઘુ આવ્યું ને અહીંયા અક્ષર લઘુ છે તોય ગુરુ આવ્યું. વિચાર કરો કે તમે ક્યાં ભૂલ કરો છો. તમે શોર્ટકટ કીનો કેટલો બધો પ્રયોગ કરો છો. જુઓ, ભા ન સ તો ભા ન અને સ. અક્ષર લઘુ છે તો ગુરુ અને આ બંને ગુરુ છે તો લઘુ. કેટલી બધી ભૂલો. જો આટલી બધી કવિ છૂટકા એક સાથે હોઈ શકે. 1 2 3 4 5 6 7 તમે જોયા વગરનું જ નક્કી કરી નાખ્યું. અક્ષર ગણીને જ નક્કી કરી નાખ્યું કે 21 છે, એટલે તમે કન્ફ્યુઝ થયા. જો તમે એનું ગણસૂત્ર મૂકીને કર્યું હોત તો તમે કન્ફ્યુઝ ન થાત. આવો હવે ચાલો ઈ સમજીએ. બરોબર છે. દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જોતા પકડે કાન. ચાલો અહીંયા લખીએ. દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જોતા પકડે કાન. બરોબર. ઓકે. અહીંયા થોડો જગ્યાનો અભાવ થઈ ગયો આપણે, પણ કાંઈ વાંધો નહીં. જોઈ લો એક વખત. બતાય છે ને? ચાલો, બતાય છે ને આ નીચેની લાઈન. ઓકે. ચાલો હવે જુઓ, તમારા મનમાં સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ 19 અક્ષર હોવા છતાં આ શ્રગધરા નથી, 21 અક્ષર હોવા છતાં આ શ્રગધરા નથી. તો એનો મતલબ એમ છે કે શ્રગધરા નથી તો શું છે? તો કે અક્ષર મેળ નથી તો માત્રા મેળ છે. ભણ્યા હો તો સંખ્યા મેળ વચ્ચે ન આવે, કારણ કે સંખ્યાની કોઈ એવી અહીંયા ઉપસ્થિતિ તમને જણાતી નથી. હવે એના અક્ષર ગણો. માત્રા મેળમાં ગુરુ હોય ત્યાં 2 અને લઘુ હોય ત્યાં 1. અહીંયા ગુરુ એટલે 2, અહીંયા લઘુ એટલે 1 માત્રા, લઘુ એટલે 1 માત્રા, ગુરુ એટલે 2 માત્રા, ગુરુ એટલે 2 માત્રા, લઘુ એટલે 1, લઘુ એટલે 1, ગુરુ એટલે 2, અહીંયા ગુરુ એટલે 2, અહીંયા બંને લઘુમાં 1, અહીંયા ગુરુમાં 2. અહીંયા ઈ છે ને એ છેડેની ઈ છે, પણ ઈ અને ઉમાં આપણે એવું કરવું કે ઉ તો આપણને ખબર પડી જાય, ઈમાં ખબર ન પડે. ઈમાં ઘણી વખત કવિએ ત્યાં કેટલી માત્રા ગણી હોય ને એ આપણે ખબર ન પડે. એક ઈ અને એક અનુસ્વાર હોય ને ત્યાં, એક અનુસ્વાર અને બીજું ઈ. ઈ પછી કોઈ પણ હોય, રસ્વ હોય કે દીર્ઘ હોય. આ બે બાબતમાં તમારે શું ધ્યાન રાખવાનું કે પેલા છે ને એક માત્રા લઈ લેવી, પછી જો એક માત્રામાં તમે ટોટલ કાઉન્ટ કરો અને ખૂટે ને તો તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે જ્યાં આપણે અનુસ્વાર વાળો ઉદાહરણ તરીકે હતો ને ત્યાં 1 લીધી એટલે કેટલી આવશે 2. કારણ કે જો છંદ ચોપાઈ આવે ને 14 માત્રા થતી હોય તો તમને ખબર પડી જાય કે જ્યાં આપણે
અનુસ્વારમાં એક માત્રા લીધી હતી, ત્યાં કેટલી માત્રા આવે? 2, કારણ કે એમાં નક્કી નથી હોતું કે કવિ કેટલી માત્રા લે છે, બરોબર. પછી અહીંયા 1, અહીંયા 2, અહીંયા 2, 1 1 2 2 અને 1. હવે જુઓ પેલા 2 વાળી માત્રા ગણી લઈએ કેટલી થાય છે. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છોક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18 અને 2 દાણ 20. ઓકે, હવે આપણે ઓલી વાળી એક વાળી માત્રા ગણીએ. 20 ને 1 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. બરોબર. કેટલી માત્રા થઈ? 31 માત્રા. જેમાં 31 માત્રા હોય એ કયો છંદ થાય? તો કે સવૈયો થાય. કયો થાય? સવૈયો. સવૈયામાં શું હોય? તો કે 31 અથવા 32 માત્રા. સવૈયામાં શું હોય? તો કે 31 અથવા 32 માત્રા. 31 હોય તો 31યો સવૈયો થાય અને 32 હોય તો 32યો સવૈયો થાય. ચાલો, બહુ વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો, બરોબર. અને બહુ વ્યવસ્થિત રીતે મેં તમને સમજાવ્યું છે કે જેમને સાવ છંદ નો આવડતા હોય ને તોય આમાં આવડી જાય. ત્યાર પછી અલંકાર આવ્યા, ઝડપથી પૂરું કરીએ, બરોબર છે. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. વર્ણ એક સરખા છે તો કે ના. અક્ષરો એક સરખા છે, શબ્દો એક સરખા છે તો કે ના. તો અંત્યાનુપ્રાસમાં છેલ્લે કઈ પ્રાસ રચાય છે તો કે ના, એવું તો કઈ છે નહીં. પણ અહીંયા જો એવું છે કે પલક, પલકના 2 અર્થ થાય. પલક એટલે છોકરીનું નામ થાય અને પલક એટલે પાપણના અર્થમાં થાય. બરોબર છે. એટલે એક શબ્દ કેટલા અર્થમાં આવ્યો? પલક. તો કે એક શબ્દ 2 અર્થમાં આવ્યો. એક શબ્દ 2 અર્થમાં આવ્યો એટલે આ અલંકાર કયો અલંકાર બન્યો? તો કે શ્લેષ અલંકાર બન્યો. કયો અલંકાર બન્યો? શ્લેષ અલંકાર. એક શબ્દ જ્યારે 2 અર્થમાં આવે ત્યારે શ્લેષ અલંકાર બને. વદન સુધાકરને રહુ નિહાળી. વદન સુધાકરને રહુ નિહાળી. બરોબર છે. વદન સુધાકર, ઉપમેય અને ઉપમાનને જ્યારે એક જ માની લેવામાં આવે, બરોબર છે, ત્યારે કયો અલંકાર બને? તો કે રૂપક અલંકાર. પણ રૂપક અલંકાર માટે હું તમને એમ કહું કે જ્યારે તમે કોઈ પણ સેન્ટેન્સ ને વાંચો ને અને તમને એમ થાય ને કે ડાયરેક્ટ કહેવાઈ ગયું છે એટલે રૂપક જ હોય. વદન સુધાકરને રહુ નિહાળી. બરોબર છે. પછી ઘણા બધા એના ઉદાહરણો છે. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે, તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું. તો આવા ઘણા બધા ઉદાહરણ છે જેને જોતા તમને એવું થાય કે આમાં તો ડાયરેક્ટ જ કહેવાઈ ગયું છે. ત્યાર પછી જોયું તમારી પાઘડી મને પાઘડી આપો. જો સરખા શબ્દો આવ્યા, એક સરખા શબ્દો આવ્યા પણ 2 વખત આવ્યા. બરોબર છે, 2 વખત આવ્યા. આ પાઘડી એટલે શું કીધું? તો કે માથાની પાઘડી. માથાની જે પાઘડી બાંધવામાં આવે તે. આઈ પાઘડી. પા એટલે થોડી, અહીંયા આપણે થોડી, ઘડી એટલે વાર. પાઘડી આપો. બરોબર છે. એક જ શબ્દ 2 કે તેથી વધુ વખત આવે અને દરેક વખતે તેનો અર્થ શું થાય? તો કે બદલાઈ જાય. ત્યારે કયો અલંકાર બને? તો કે યમક અલંકાર બને. યમક અને શ્લેષ ભેગો ન થઈ જાય એની બાબત જે છે તમારે યાદ રાખવાની. શ્લેષ એવું કે છે કે મારી પાસે શબ્દ એક જ છે, અર્થ તમારે કરવાના છે. ને યમક એવું કે છે કે તમારી પાસે જેટલા શબ્દો હશે ને એટલા અર્થ હશે. ઓકે, ડન. ત્યાર પછી બહુ સિમ્પલ. વતન જાણે માનો ખોળો લાગતો હતો. વાક્યમાં જાણે, રખે અને શકે આવે અને સંભાવનાનું પ્રમાણ હોય ત્યારે કયો અલંકાર બને છે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ત્યારે કયો અલંકાર બને? ઉત્પ્રેક્ષા. અત્યાર સુધીમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં જેટલા ઉદાહરણો પૂછાયા છે ને એ જાણેથી જ પૂછાયા છે. જાણેથી જ પૂછાયા છે. ઓકે, ચાલો. ત્યાર પછી નીચે આપેલા વાક્યને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખો. દરેક પ્રસંગમાં વહેલાસર હાજરી આપજો. જો
ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય એટલે શું? ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય એટલે શું? સમગ્ર વ્યાકરણનો નિચોડ. તમને આખું વ્યાકરણ આવડતું હોય ને તો આ આવડે, ભૂલ ગમે ત્યાં હોય, ગમે તે હોય, બરોબર. અહીંયા શું કીધું છે કે દરેક પ્રસંગમાં વહેલાસર હાજરી આપજો. હવે તમને એક વાત કહું, તમને આશ્ચર્ય થશે કે વહેલાસર જે છે ને એવો ગુજરાતીમાં એકેય શબ્દ જ નથી. સાચો શબ્દ શું છે? તો કે વેળાસર, બરોબર. દરેક પ્રસંગમાં વેળાસર હાજરી આપજો. વેળાસર એટલે કે સમયસર આવી જજો એમ. નદીમાં પૂર આવ્યા છે, બરોબર છે. પેલું તો જો સ્થળનો ઉલ્લેખ કરે છે, તો જ્યારે પણ સ્થળનો ઉલ્લેખ કરવાનો હોય ને એમાં માં આવે ને ઈ ક્યારે છૂટો ન લખાય, ઈ ભેગો જ લખાય. એટલે એ અનુસ્વાર છે, સોરી, એ સ્થળ અને સમયનું સૂચન કરે છે અને એમાં જે માં આવે ને માં ઉપર મીંડું હોવું જ જોઈએ, બરોબર. તો નદીમાં પૂર આવ્યા છે. હવે જુઓ, પૂર બે રીતે લખાય, આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય. આ પૂરનો અર્થ શું થાય? તો કે ગામનું નામ આગળ જે આપણે લગાવીએ, ગામના નામ આગળ જે આપણે લગાવીએ, બરોબર છે. અને આ પૂર એટલે નદીનું પૂર, જે પાણીના પ્રવાહ ધસમસતો આવે એ, બરોબર છે. તો નદીમાં પૂર આવ્યા છે. તો પૂરમાં પ કેવો આવે? તો કે દીર્ઘ આવે. રસ્વ એટલે તો ગામની વાત થઈ ગઈ. આવ્યા છે, અનુસ્વાર આવ્યું. શા માટે આવ્યું? તો કે કરવું જ પડે, બરોબર છે. કરવું જ પડે. શા માટે કરવું પડે? તો કે વાત કોની કરવામાં આવી છે? તો કે પૂરની, બરોબર છે. પૂર કયું લિંગ ધરાવે છે? તો કે નપુંસક લિંગ, બરોબર. એટલે કરવું જ પડે, અનુસ્વાર મૂકવું જ પડે. આ તો તમે બહુ શીખી ગયા હશો બધું, બરોબર. એટલે જ મેં કીધું કે ભાષાકીય રીતે શુદ્ધ જે છે ને એ તમારા સમગ્ર વ્યાકરણનો નિચોડ છે. ઓકે. સૌ પ્રજાજન હાજર હતા. જો અહીંયા શું કીધું? સૌ. એટલે આ શેનું રૂપ લીધું? તો કે બહુવચનનું. તો અહીંયા જો બહુવચનનું રૂપ લીધું હોય તો અહીંયા બહુવચન શબ્દ જ મૂકવો પડે. એટલે પ્રજાજનનો આવે. શું આવે? પ્રજાજનો. એટલે આમ લખવું પડે, સૌ પ્રજાજનો હાજર હતા. સૌ પ્રજાજનો હાજર હતા. એક બીજી બાબત કે હવે પ્રજાજનોમાં જો એકલા પુરુષો હોય ને તો આ તમે હતા ઉપર અનુસ્વાર ન કરો. પણ જો સ્ત્રીઓ, પ્રજાજનોમાં તો બધા હોય એનું જરૂર નથી. આપણે એમ કહીએ કે બધા પ્રજાજનો, તો જન એટલે માણસના અર્થમાં આવ્યું, તો એમાં સ્ત્રીઓ હોય. તો હવે છે ને થોડુંક એમાં એવું આવ્યું છે કે હવે છે ને ત્યાં આવી રીતે હોય ને ત્યાં બધા અનુસ્વાર કરતા થયા છે. શું કામ? તો કે વર્ગમાં વિદ્યાર્થીઓ બેઠા હતા એવું હોય, વર્ગમાં વિદ્યાર્થીઓ અનુસ્વાર ન આવે, આમ આવે ખાલી, વર્ગમાં વિદ્યાર્થીઓ બેઠા હતા. તો આનો અર્થ શું થઈ જાય ખબર છે? કે આ વર્ગમાં છે ને સમગ્ર વિદ્યાર્થીઓ એટલે કે છોકરા એટલે કે પુરુષો જ હતા. પણ આમાં શું આવે? તો કે સ્ત્રીઓ અને પુરુષો બે હતા, બરોબર છે. એટલે એમાં શું કરે? તો કે અનુસ્વાર કરે. એટલે આવા જ્યાં શબ્દો આવતા હોય ને ત્યાં બે રીતે વાક્ય લખવું, બરોબર છે. એક અનુસ્વાર વાળું પણ લખવું અને એક અનુસ્વાર વગર વાળું પણ લખવું. ઓકે, ડન. ચાલો, ત્યાર પછી વર્ગના વિદ્યાર્થી બેઠા છે. વર્ગના નું આવે. શું આવે? વર્ગમાં આવે. વર્ગમાં વિદ્યાર્થી બેઠા છે. આપણને નથી ખબર કે વિદ્યાર્થીમાં ખાલી એકલા પુરુષો જ છે. જો પુરુષો હોત તો અહીંયા આપણે ઠની ઉપર અનુસ્વાર ન કરત. આપણે તો એમ જ માનીએ કે વિદ્યાર્થી એટલે બધા વિદ્યાર્થી આવી જાય, એમાં સ્ત્રીઓ પણ આવી જાય અને પુરુષો પણ આવી જાય, બરોબર છે. બાકી તો વિશેષ રીતે તમને જેટલું સમજાવીએ એટલું આમાં શું થાય,
તો કે ઓછું પડે એમ છે, બરોબર છે. તો ચાલો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, બરોબર છે. વિડીયોને બને તેટલો ટાટ HS ની જે એક્ઝામ આપવાના છે મેઇન્સની, એ તમામ વિદ્યાર્થીઓને સાથે શેર કરવા વિનંતી, વિડીયોને લાઈક કરવા વિનંતી. વળી પાછું આવું જ એક બીજું સેશન થોડા દિવસ પછી ફરી પાછી લઈને આવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.